રાજુલાના વાવેરા ગામે 8 વર્ષના બાળક પર દીપડાનો હુમલો. રાજુલાના વાવેરા ગામે 8 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. શિકાર માટે દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો. વાવેરા ગામના ગૌશાળા નજીક નદીકાંઠા વિસ્તારમાં ઘરમાં ઘૂસી દીપડાએ હુમલો કર્યો હતો. વૈભવ નરસિંહભાઈ સોલંકી નામના બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત બાળકને ગંભીર હાલતમાં રાજુલા બાદ મહુવા ખસેડાયો હતો. દીપડાના હુમલાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું.